ને હવે તો ટેકનોલોજીના કારણે, જાગૃતતાના કારણે ધીરે ધીરે આપણે સત્યના સમીપ જતા જઈએ છીએ. બે વસ્તુ છે કે એ ઘણા બધા લોકો છે કે જેવી રીતે કે તમે જ્યારે સિરિયલો જુઓ, ભાગવત પર સિરિયલ હોય, ભગવાન શ્રી કૃષ્ણ પર સિરિયલ હોય, મહાભારત પર હોય, તો એ તમને મિસગાઈડ કરે. કેમ કે એમાં સાંભળેલું, કોકે કહેલું, કોકે લખેલું, કોકની કલ્પના બધું જ એમાં મૂકી દેવામાં આવે અને કોઈ પ્રશ્ન પણ ના ઉઠાવી શકે, કારણ કે આગળ ડિસ્ક્લેમર આપી દે કે ભાઈ આમાં અમારી કોઈ જવાબદારી નથી ને અમે કોઈને દુઃખ પહોંચાડતા નથી. અને બીજો એનો સારો પહેલું એ છે કે અત્યારે એટલા જ્ઞાનીઓ પણ અવેલેબલ છે કે જે સોશિયલ મીડિયા દ્વારા સત્યને આપણા સુધી પહોંચાડે છે. ખરેખર શાસ્ત્રમાં શું કહ્યું છે, ખરેખર કયા શ્લોકનો શું અર્થ છે, ખરેખર ગીતાજી શું કહે છે, ખરેખર કૃષ્ણ કોણ હતા, ખરેખર શ્રી રાધાજી કોણ હતા. તો ફાયદો ને નુકસાન બંને છે, પણ આપણા પાસે શું છે? બુદ્ધિ. અને આપણને ખબર છે કે કયું સાચું ને કયું ખોટું. આપણે એને તારવી શકીએ છીએ વિદ્વાનોને સાંભળીને. તો આપણો ફાયદો છે. એટલે ફાયદાનો ફાયદો ઉઠાવો અને ક્યારેય ભજન કરવામાં કચાશ રાખશો નહીં. ક્યારેય એમ નહીં કહેવું કે ભગવાન માટે સમય નથી, કારણ કે કોઈ દિવસ જો ભગવાને કહ્યું ને બેટા તારા માટે સમય નથી, શું થશે? બધા પર પાણી ફરી જશે. ભગવાન માટે સમય નથી એ તો ક્યારેય ના કહેવું. એવું આ શ્રીમદ ભાગવત જે દેવતાઓ માટે પણ દુર્લભ છે, એની પ્રાપ્તિ આપણને થઈ છે. અને એ શ્રીમદ ભાગવતના સંદર્ભમાં સુંદર ઉપાખ્યાન સંભળાવતા સૂતજી મહારાજ કહે છે, અત્ર તે કીર્તયિષ્યામ ભક્તિયુક્તમ કથાનકમ શુકેન મમ યત પ્રોક્તમ રહશિષ્યમ વિચાર્ય ચ. એકદા હિ વિશાલાયાં ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદૃશુસ્તત્ર નારદમ. કહે છે કે અહીંયા હું એક સુંદર ઉપાખ્યાન ભક્તિ યુક્તમ કથાનકમ, ભક્તિથી યુક્ત, જેમાં સ્વયં ભક્તિ દેવી છે એવી કથા હું તમને સંભળાવું છું. એક સમયની વાત છે, વિશાલાપુરીમાં એટલે બદ્રીવનમાં ચારેય ઋષિઓ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, જે સ્વયં શ્રી હરિનારાયણના અંશ અવતાર છે, એ ચારેય ઋષિઓ વિચરણ કરતા કરતા જઈ રહ્યા છે અને સામેથી એમને બરાબર વ્યાકુળ અવસ્થામાં હાફડા ફાફડા જાણે કંઈક ખોવાઈ ગયું હોય ને શોધતા હોય એવા નારદજી આવતા દેખાયા. નારદજી કેવા છે? નારદજી એક એવા ઋષિ કે જે બધાનું મર્મ જાણે છે, દરેકનું મર્મ, દરેકનું સિક્રેટ જો કોઈ જાણતું હોય તો એ નારદજી છે. અને નારદજીમાં એ વિવેક છે કે ક્યારે કોનું સિક્રેટ બહાર પાડવું. ને ઘણા બધા લોકોને એમ લાગે કે આ નારદજી શું બધી જગ્યાએ જઈને કામ બગાડે. કામ નથી બગાડતા, એ કામ સુધારે છે. એમને ખબર છે કે હવે અહીંયા આ કરવા જેવું છે. ભલે લોકો એમને એમ કહે કે આ ફરતા રહે છે, આમ કરે છે, તેમ કરે છે, પણ એ છે જ એવા નારદજી કે જ્યારે જે મુસીબતમાં મુકાય એને રેસ્ક્યુ કરવા માટે અને બચાવવા માટે નારદજી હાજર થઈ જાય. એ નારદજી જ્યારે વ્યાકુળ બદ્રીવનમાં આવતા સનકાદિક ઋષિઓને દેખાય એટલે પ્રશ્ન કરે, અરે દેવર્ષિ, કેમ આટલા બધા ચિંતામાં છો? ક્યાંથી આવી રહ્યા છો? ક્યાં જઈ રહ્યા છો? કથમ બ્રહ્મંદિનમ મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. ક્યાંથી આવી રહ્યા છો? ક્યાં જઈ રહ્યા છો?
એટલે નારદજી વર્ણન કરે છે કે નારદજીના મનમાં શું હતું ને પછી થયું શું. ક્યારેય સંસારને ઇમેજિન નહીં કરો. આ મૃત્યુલોક છે ને મૃત્યુલોકનો ને ક્યારેક આમ મગજમાં એવું નહીં બેસાડવો કે આવો જ હશે. નારદજીએ એવું કર્યું. નારદજીએ શું કર્યું? અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માણૈતસ્તત. મનમાં વિચાર છે, મનમાં મૃત્યુલોકની એક કલ્પના છે. કેવી કલ્પના છે? અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. મને લાગ્યું કે પૃથ્વીલોકથી ઉત્તમ તો ભલા કયો લોક હોઈ શકે? કારણ કે અહીંયા પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ. આ બધા તીર્થો છે. જ્યાં તીર્થો છે, જ્યાં સ્વયં પરમાત્મા આવીને રહે છે, જ્યાં પરમાત્મા આવીને લીલા કરે છે, એ નિર્ગુણ નિરાકાર પરમાત્મા જ્યાં સગુણ થાય છે, એ પૃથ્વીલોક તો કેટલો મહાન હોય, કેટલો વિશેષ હોય. આ બધો વિચાર કરીને હું પૃથ્વીલોકમાં આવ્યો. પણ અહીંયા આવીને જ્યારે મેં આ પૃથ્વીલોકના દર્શન કર્યા, આ પૃથ્વીલોકની આ કલયુગમાં, આ તો કલયુગ નહીં, શરૂઆતના સમયની વાત છે. અત્યારે તો આનાથી બહુ વિશેષ છે જે આમાં કહ્યું છે એના કરતા.